મેડિકલ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓની સુરક્ષાને લઈને વારંવાર સવાલ ઉઠતા રહે છે। થોડા મહિના પહેલાનો કિસ્સો તમને યાદ હશે, પશ્ચિમ બંગાળની આરજીકર હોસ્પિટલ કે જેમાં કામ કરી રહેલી ડોક્ટર યુવતીની એની સાથે દુષ્કર્મ કરાયું હતું, હત્યા કરી નાખવામાં આવી હતી। દાયકાઓ પહેલાનો મુંબઈનો કિસ્સો અરુણા શાનબાગ કે જેના પર પણ હુમલો કરાયો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી, દુષ્કર્મ કરાયું હતું। જો કે આ ચોલાબેન પટેલ પર કયા કારણસર હુમલો કરવામાં આવ્યો, શા માટે હત્યા કરવામાં આવી એ તપાસનો વિષય છે। પરંતુ એના કારણે અમદાવાદમાં પણ નર્સિંગ સ્ટાફમાં અત્યારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગઈકાલે રાત્રે તેઓના ઘરે તેમનું કોઈ વ્યક્તિ દ્વારા તેમના પર હુમલો કરી અને મર્ડર કરવામાં આવેલ છે તેવા સમાચાર છે। પોલીસે જે આરોપી છે તે ત્યાં એટલામાં જ રહેતો હતો, કાનજી નામનો કોઈ આરોપી છે તેની પણ ધરપકડ કરી છે। પોલીસ ઇન્ક્વાયરી કરી રહી છે। અત્યારે ફોરેન્સિકની ટીમ પણ એમના જ્યાં એ રહેતા હતા ના ગવર્નિંગ બોર્ડમાં, હું તમને કહું છું ને કે ગવર્નિંગ બોર્ડમાં ડિસિઝન લેવાયેલું છે અને ગવર્નિંગ બોર્ડમાં જે ડિસિઝન લેવાયું છે એ પ્રમાણે આ લોકોની ટ્રાન્સફર થતી હોય છે। અને છતાં પણ મેં હમણાં જ એમને કીધું છે, તમે આવ્યા એના લગભગ 2 કલાક પહેલાં પહેલી જ વાત મેં એ કરી કે કંઈ વાંધો નહીં, તમારે એવું હોય તો બધાને આપણે પાછળ લાવી દઈએ। અચ્છા સર, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્ટાફની સિક્યોરિટી નથી હોતી કોઈ પણ જગ્યાએ કામ। ના બેન, સેન્ટરમાં દરેક જગ્યાએ સિક્યોરિટી છે। આ જે ઇન્સિડન્સ થયો એમના ઘરે થયો છે,